મારું નામ શિલ્પા છે. હું 19 વર્ષની છું. મારા લગ્ન 8 મહિના પહેલાં થયા છે. મારો વર મારામાં ખૂબ જ મજા લે છે. મારી સાથે મજા લેનારો પહેલો મારો પતિ ન હતો. મને સીધી સાદી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું હતું. અમારું ગામ નાનું હોવાથી 15 વર્ષની ઉંમરમાં મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ માટે મૂકી. હું ત્યાં 3 વર્ષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. જ્યારે હું 18 વર્ષની થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપે મને સારો છોકરો શોધીને પરણાવી દીધી. તેનું નામ ધરમસિંહ હતું. તેનું નામ ખૂબ જ જૂનવાણી હતું, પણ તે ખૂબ જ રંગીલો વર હતો. હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના 4 વાગ્યા હતા. ઘરે આવીને મારી સાસુએ અમને પોખ્યા અને કોડાકોડીની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું. થોડી વાર પછી ગામમાંથી નવી આવેલી વહુને જોવા માટે આજુબાજુમાંથી લોકો આવવા લાગ્યા. 6 વાગ્યે ધરમસિંહ મને ઉપરના રૂમમાં લઈ ગયો અને મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે, પણ એવું થયું નહીં. તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો. તે ધ્રુજતા અવાજે ગભરાતા બોલ્યો, જાનુ, એક નવી મુસીબત ઊભી છે. મેં કહ્યું, કેવી મુસીબત? તો તે કહેવા લાગ્યો કે મારા બાપુજી તને આજે રાતે રાજગઢમાં મોકલવાનું કહે છે. તો મેં કહ્યું, તો એમાં શું, હું જઈશ, પણ ત્યાં મારે શા માટે જવાનું છે? થરથરતા અવાજે ધરમસિંહે મને જે વાત કહી તે વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મગજ તપી ગયું, કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે સૂવા જવાનું હતું. આજે પરણ્યાની મારી પહેલી રાત હતી, પરંતુ આ પરણ્યાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવવાની હતી. તે વખતે મને જાણ થઈ કે મારા સાસરિયામાં એવા ધર્મમાં આસ્થા હતી જેમાં રાજાને ભગવાનનો અવતાર માનવામાં આવતો. બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમ લોકો હતા. તે ધર્મની અંદર દરેક સ્ત્રી પોતાની પહેલી રાત રાજા પાસે કામ કરાવવા માટે ગૌરવ અનુભવતી. મારા સાસુએ શરમ રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું કે વર્ષો પહેલાં જ્યારે તે નવી પરણીને સાસરિયામાં આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી. ત્યારે હાલના રાજા એકદમ જુવાન હતા. તે સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ નવી પરણીને આવેલી કન્યા રાજા પાસે ન જાય અને રાજા પાસે મુહૂર્ત ના કરાવે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં. હવે મારી પાસે 2 રસ્તા હતા. સાસુમાના કહ્યા મુજબ રાજા પાસે મારા તવાવનું ઉદ્ઘાટન કરાવવું, અને બીજું, હું તેનો ખુલ્લેઆમ વિરોધ કરું, તેની ના પાડી દઉં અને મારા પિયર પાછી જતી રહું. મેં મારા પતિને જ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? તો તે મને કહેવા લાગ્યા કે તું મારી ઈચ્છાને છોડ, તને તારું મન કહે તે કર. મેં વિચાર્યું કે મને શું ફેર પડે છે, ઉદ્ઘાટન રાજા કરે કે પતિ? મારે તો ફક્ત એક જ કામ હતું જે મને રાજા પાસેથી પણ મળશે અને મારા પતિ પાસેથી પણ મળશે. આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારી જેઠાણી આવી ગયા અને તે મારા પતિને એટલે કે એમના દિયરને કહેવા લાગ્યા કે દિયરજી, આજે તમારો મેળ નથી પડવાનો, માટે ઘોડાને પકડીને બાંધી ગયો અને જો ના રહેવાય તો તમે મારી પાસે આવજો. તમારા ભાઈ તમને ના નહીં પાડે. દેવરજી, તમને વાંધો તો નથી ને? તો તેણે કહ્યું, ના, મને વાંધો નથી, લઈ જાઓ. મારી પત્નીને તમારી સાથે લઈ જાઓ. મારી જેઠાણી મને કહેવા લાગી કે તું આજે રજવાડાની અંદર રાજા સાથે રાજ કરીશ. તું જરાય ગભરાતી નહીં. રાજા ઘણા સમજુ છે અને તે ખૂબ જ કાળજીથી કામ કરે છે. હવે મિત્રો, તમે જ મને કહો, જે પરિવારમાં સાસુ અને જેઠાણી પોતાના કૂવાનું ખાતમુહૂર્ત કોઈ બીજા પાસે એટલે કે રાજા પાસે કરાવતા હોય ત્યાં પતિવ્રતા થઈને રહેવામાં શું ફાયદો? અને આમ પણ મારો વર સાવ પાણીમાં બેસી ગયો હતો, એટલે મેં તેને સમજાવ્યું કે મને જવાઈ દે. હું જોઉં તો ખરી કે મારી સાથે શું થાય છે. બહુ તો રાજા મારી સાથે 2-3 વાર યુદ્ધ કરશે. એમાં શું, આપણે પણ ક્યાં કાચા ખેલાડી છીએ. સાંજ પડી. મારા સાસુમાં અને ઘરની બીજી સ્ત્રીઓએ મારો શણગાર કર્યો. મારા મોઢામાં સાકરની કાકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યા અને એક ખાસ ગાડીમાં બેસાડી.
વાજતે ગાજતે છેક રાજગઢ સુધી મૂકવા આવ્યા. મને નવાઈ તો ત્યારે લાગી કે જ્યારે રાણી સાહેબાએ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસી મારો હાથ હવાલો સંભાળી લીધો અને મોડી રાતે તે લોકો મને રાજાના રૂમમાં મૂકી ગયા. રાજા રૂમમાં આવ્યા અને મને રમાડવાની શરૂઆત કરી અને ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી. રાજા સોગઠાબાજીની રમત 3 વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા. બીજે દિવસે જ્યારે હું ઘરે આવી તો ઘરે મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું. આજે મારા પતિદેવ મારી સાથે રમત રમવાના હતા. મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા. તે પણ નવી નવી તરકીબો અને નવા નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા હતા. મને હરાવવાની કોશિશ કરતા, પણ હું એમ હારું તેમ ન હતી. હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા. પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો કે આજે રાત્રે મને રાજમહેલમાં તેડાવી છે. હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરીવાર હું આજે રાજા સાથે સોગઠાબાજીની રમત રમવા માટે તૈયાર થવા લાગી અને આવું અવારનવાર બનવા લાગ્યું. મારા પતિને કે મારા સાસુને કે મારી જેઠાણીને હું રાજમહેલમાં જાઉં અને રાજા સાથે આનંદ કરું તેનો કોઈ પણ પ્રકારનો અફસોસ કે વિરોધ હતો નહીં. આથી હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે 2 દિવસ પછી મને પાછી બોલાવો, આપણે ખૂબ આનંદ કરશું. મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.